પ્રતિનભાઈ અનબોક્સિંગ કરે છે અને સુખનો સુરત હમણાં બહુ ઉગે છે. 4 વ્હીલ લઈ આવ્યા, પછી નવો મોબાઈલ લઈ આવ્યા. તારી બાકી નથી આવજો. ન્યુ બ્રાન્ડેડ સેમસંગ S સિરીઝ. ચારે બ્રાન્ડ કરતા આપણે હાઈ પોગી જવાનું છે. વિચારવા જાય આ કેમ આગળ. જો બ્લોગ જોતા હોય ને તો ધ્યાન રાખજો, અમારી સામે ટક્કર દેવાની છે તમારે મોરે મોરો. હેલો ગાઈસ, હું છું ચેનલ હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ ન્યુ બ્લોગ. આપણે દુકાને ગયા હતા, કામ પાંચ પતાવીને હવે આવી છીએ માતાવાડી, કારણ કે આપણું આંગણી આવ્યું હતું લેવા માટે વસ્તુ છે. કામકાજ થોડું પતાવી આપણે હવે આવી છીએ માતાવાડી. તો તમને મળી ડાયરેક્ટ માતાવાડી. ફાઇનલી મિત્રો અમે લઈ લીધું કે માર્કેટમાંથી માલ. હા, તો વિચારતા છો અમે જવાનું હતું આંગણિયામાં, પણ રસ્તામાં પ્લાન ચેન્જ થઈ ગયો. અહીંયા ગયા હતા માર્કેટમાં વસ્તુ લેવા. આંગણિયાનું કામ પતાવી નાખ્યું છે અને હવે મોટા વરાછા માલ ઉતારવા જવાનો છે. ત્યાંથી જશું રજ ચોક ને પછી જમશું. તો તમને મળી ડાયરેક્ટ મોટા વરાછા. એટલે મિત્રો આ સામાન ઉતારી દીધો છે. એટલો સામાન આપણો પાસોદરાવાળી બ્રાન્ડનો છે, નીચે આપણો રજ ચોકનો છે. હવે અહીંથી આપણે જાશું રજ ચોક. જમવાનું કરવા ગયા તો તમને મળી ડાયરેક્ટ રજ ચોક. તો મિત્રો આવી ગયા હતા આપણે દુકાને અને બેસી ગયા છે હવે જમવા માટે, કારણ કે વાગી ગયા છે બેન ધમભાઈ થઈ ગયા ફૂલ ભૂખ્યા. 2:30 વાગી ગયા, બે નહીં આમ તો. હવે મસ્ત જમી લેવી, પછી જમીને તમને મળવી. આ થોડુંક સામાન લેવા એ ગોઠવવાનું છે, બધું કામકાજ છે એ કામકાજ કરીને પછી તમને મળીએ. તો મિત્રો જમી લીધું તો અમે, અને આયા પ્રતિનભાઈ અનબોક્સિંગ કરે છે અને સુખનો સુરત હમણાં બહુ ઉગે છે. 4 વ્હીલ લઈ આવ્યા, પછી નવો મોબાઈલ લઈ આવ્યા. તારી બાકી નથી આવજો. ન્યુ બ્રાન્ડેડ સેમસંગ S સિરીઝ. ભાઈ કમબેક ઉપર કમબેક કરે છે. જો દયા સાંજે ઘરે ના પાડી દેજો તમે. આપણા વકીલ સાહેબ છે, આમાં આપણો ડુંગો બેઠો. એ સ્પ્રેની બોટલ શું કરે એમ? કેમ ન્યા સ્પ્રેની બોટલ પોગી ગઈ? સ્પ્રે નહીં ને આઈપી ભરી દીધું પણ નથી. આઈપી 200-250 રૂપિયાની બોટલ છો, એના પૈસા લેવાના. અહીંયા આપણે ઘટે આપી, એને કેમ દીધું તે? મને લઈ ગયો પછી. ફાઇનલી મિત્રો જો ચાલુ થાય છે, હવે ચાલુ કરો. છે કે બેટરી હોય, બેટરી ચાર્જિંગ હોય. ત્યાં બતાય, લોગો બતાય. લ્યો સમો કપડા પહેરાવી. હા, બાળપણની ફિલિંગ યાદ આવી ગઈ. તો અત્યારે ગઢો થઈ ગયો. ગઢો એટલે મીડિયમે પહોંચી ગયા છે. તો આ આપણું કામકાજ હાલે, કામકાજ કરી લઈએ પછી તમને મળીએ. હેલ ઘટે છે આમ. લવલી ગેંગ વાળો. હાલો. તો મિત્રો વાગી ગયા છે 6:30 અને હજી કામ હાલે જ છે અમારું, કારણ કે આ બધા ખાના અમે હરખા કર્યા. બધા અમે હજી જો કવર ને એવું ગોઠવે જ છે ભાઈ. આજ તો ગણો ને સવારમાં કામ બીજું કરવા ગયા હતા, માર્કેટમાં પોગી ગયા, થોડોક માલ લઈ લીધો, પછી આવી ગયા હતા દુકાને અને સાફ સફાઈ કરી નાખી આખી દુકાનની. બધી નીચે ત્યાં બધા નીચે કાચ પડ્યા છે ને, બધા કંપનીના બ્રાન્ડ બધા હરખા કરી નાખ્યા. અને બધામાં થોડો ભાવ પ્લસ માઇનસ કર્યો છે. પ્લસ નથી કર્યો તો કે બધે માઇનસ જ કર્યો છે થોડો, કારણ કે કસ્ટમરોને ઓફર મૂકી દેવી અને ધૂમ મચાઈ દેવી માર્કેટમાં પાછી. કારણ કે હમણાં થાય કાંઈ રીલ્સ ને એવું નથી આવતું ને, એટલે હમણાં ધંધો થોડોક ડીમ લાગે છે. પણ આવી જાય પાછા માર્કેટમાં ભાઈ. જૂના રત બાદવા જતીનભાઈ દાંત કાઢે તો આમ જો રાખવો પડે ને યાર, એમને થોડું ભેગું થાય. અરે ચારે બ્રાન્ડ કરતા આપણે હાઈ પોગી જવાનું છે. વિચારવા જાય આ કેમ આગળ. જો બ્લોગ જોતા હોય ને તો ધ્યાન રાખજો, અમારી સામે ટક્કર દેવાની છે તમારે મોરે મોરો. હા, એટલે બાંધવાનું નથી, પણ કાઉન્ટરમાં કોણ વધારે સેલિંગ કરી જોવાનું છે. એવું લાગે ને તો આપણે 30 દિવસનું 4 દુકાનો આપણે ઓલું કરશું, શું કહેવાય, હરીફાઈ કરશું કોનું વધારે સેલિંગ છે એમ. પણ ઓલા લોકો હાલે ન હાલે, આપણે આપણી દુકાનનું કરાય બરોબર. એ કે જો કે એ આપણી જ દુકાન છે, પણ ત્યાં બેહતા હોય વ્યક્તિને, એ માણસને ઈગો ન હોય ને એવું કરતા હોય એમાં. પછી એમ કે માફીનો વિડીયો મોકલો, તો પછી અહીંથી વિડીયો ન આવે ભાઈ, સમજ્યા ઋષિતભાઈ? તમને કેવી છે દમભાઈ બોલ્યા તો આપણો સપોર્ટર બોલ્યો. લખો ને Vivo V70. તો મિત્રો પછી મળ્યા તમને રાતે હવે.
તો ફાઇનલી મિત્રો દુકાન કરી દીધી છે બંધ ને હવે જાવી છીએ ઘરે. તો મળીએ નવા વિડીયોમાં. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.